તમારા જીવનનું પહેલું અને છેલ્લું લક્ષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ. જો તમે તમારી જાતને જાણી શકો છો તો તમારું જીવન સફળ થઈ શકે છે. સવાલ નંબર 1. રાત્રે પાડવામાં આવતો ફોટામાં આંખો લાલ કેમ દેખાય છે? એનો જવાબ છે રાત્રે લેવામાં આવેલા ફોટામાં લાલ આંખો દેખાય છે કારણ કે આંખની કીકી ફક્ત એક પોલીભાગ છે અને ફ્લેશને કારણે આપણી આંખોનું પાછળનું લોહી દેખાય છે. સવાલ નંબર 2. ચકલી સિગરેટના ટુકડાને તેના માળામાં કેમ રાખે છે? એનો જવાબ છે પક્ષી સિગારેટના ટુકડા ઉપાડીને પોતાના માળામાં જમા કરે છે કારણ કે સિગારેટના ટુકડામાં નિકોટિન હોય છે. આ એક જંતુનાશકની જેમ કામ કરે છે જેના કારણે નાના જંતુઓ માળામાં પેદા થઈ શકતા નથી. આ માળો અને બાળકોને સુરક્ષિત રાખે છે. સવાલ નંબર 3. સોની કંપનીએ તેના 70,000 કેમેરા પાછા કેમ મંગાવ્યા હતા? એનો જવાબ છે 1998માં સોની કંપનીએ ભૂલથી એવા કેમેરા વેચી દીધા હતા જેમાં લોકોના કપડાની અંદરની જોવાની ટેકનોલોજી હતી. તે સમયે લગભગ 70,000 કેમેરા પાછા મંગાવવામાં આવ્યા હતા અને તેમાં ફેરફાર કરી પાછા બજારમાં મોકલી દેવામાં આવ્યા હતા. સવાલ નંબર 4. કઈ કીડી પાંડા જેવી દેખાય છે? એનો જવાબ છે પાંડા જેવી દેખાતી કીડીઓની એક પ્રજાતિ પણ છે. તેને યુસ્પિનોલિયા મિલિટારિસ નામની છે. તેને પાંડા કીડી પણ કહેવામાં આવે છે. તે બિલકુલ પાંડા જેવી દેખાય છે. સવાલ નંબર 5. ભારતની કેટલા ઇંચ લઈ શકે છે? એનો જવાબ છે 6 ઇંચ.